સૌથી પહેલા વાત વરસાદી માહોલ 9 ઇંચ વરસાદથી મોરબી શહેરમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ। મોરબી શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। શ્રીમદ રાજ સોસાયટી, ઋષભ સોસાયટીમાં પાણી ફરી વળ્યા। નીલકંઠ સોસાયટી અને હાઉસિંગ બોર્ડમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। મોરબી શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। 9 ઇંચ વરસાદથી મોરબી શહેર જળબંબાકાર થઈ ચૂક્યું છે। ત્યારે એવું આવ્યું વરસાદમાં જ્યારે અહીંયા નિકાલ થતું નથી, પાણી ભરાય એક અહીંયા અને એક આપણે ઋષભમાં આટલું પાણી ઋષિકેશ સ્કૂલમાં તો કમર એટલું પાણી થઈ જાય, નિકાલ થતું જ નથી, બરોબર। અને દર વખતે જોઈએ બે છાંટ આવે એટલે ગટર બધી ભરાઈ જાય। દર વર્ષે આટલું ને આટલું આથી વધારે પણ પાણી હોય છે। હજી તો 3 થી 4 5 ઇંચ વરસાદ આવ્યો તો આવી પરિસ્થિતિ સર્જાય છે। કદાચ 7-8 ઇંચ વરસાદ આવે તો આ નાની પબ્લિક ને પાછળ નાના પબ્લિક વાળા આ તે ઘણી સોસાયટીઓ આવે છે, એની અંદર તો આથી પણ વધારે તકલીફ વાળું પાણી છે। મોરબીમાં સામાકાંઠાની સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। રિલીફનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા। સોસાયટીમાં ચારે બાજુ પાણી જ પાણી। રસ્તા ઉપરથી નીકળવું પણ સ્થાનિકો માટે મુશ્કેલ બન્યું। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે। મોરબીમાં જ્યાં જુઓ ત્યાં વરસાદને લઈને પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મોરબી શહેરમાં સવારથી જે ભારે વરસાદ વરસ્યો હતો, જેને પગલે જે અનેક સોસાયટીઓમાં જે છે પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। હાલ તમે જે દ્રશ્યો જોઈ શકો છો એ મોરબીના રિલીફનગરના જે દ્રશ્યો છે ને ત્યાં પાણી ભરાયા છે। રિલીફનગરની આસપાસની સોસાયટીમાં પણ આજે પાણીનો જે છે એ ભરાવો થયો છે। હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સંપૂર્ણ જે વિસ્તાર છે તે નદી સ્વરૂપે જોવા મળી રહ્યો છે। જ્યાં જોવો ત્યાં પાણીના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। રોડની જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે, રોડ ક્યાંય જોવા મળતો નથી ને સમગ્ર સ્તર ઉપર પાણીના દ્રશ્યો જોવા મળતા જાણે નદી હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। પાણી ભરાવાના કારણે જે સ્થાનિકો છે, જે વાહન ચાલકો છે, તેને મુશ્કેલીનો જે છે એ સામનો કરવો પડી રહ્યો છે। આ જે વિસ્તાર છે એ હાઈવે થી અતિ નજીકનો વિસ્તાર છે ને આ જે વિસ્તાર છે ત્યાં પાણીનો નિકાલ જે ન હોવાના કારણે આ જે સમસ્યા છે તે ઉદ્ભવી છે। પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। હાલ દ્રશ્યો તમે જોઈ શકો છો કે રિલીફનગરની અલગ અલગ જે શેરીઓ છે તેમાં જે આ પ્રકારના જે પાણી છે તે ભરાયા છે ને ત્યાં રહેતા જે સ્થાનિકો છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકો પણ અહીંયાથી પસાર થાય છે તો વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। આ જે વિસ્તાર છે આ વિસ્તારમાંથી સર્કિટ હાઉસ હોય કે માળિયા હાઈવે તરફ જતો આ જે રોડ છે અને આ તમામ રોડ ઉપર આ જે વિસ્તારમાં પાણીના દ્રશ્યો જાણે નદી હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। પાર્થ પટેલ, એબીપી અસ્મિતા, મોરબી। ભારે વરસાદથી મોરબી જિલ્લાની નદીઓ તોફાની બની છે। ધોળાધ્રોઈ સહિતની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ। સતત વરસાદને કારણે નદી નાળાઓ તોફાની બન્યા છે। પાણી છલકાઈ રહ્યું છે, જળ ભરાવ થયો છે। જ્યાં જુઓ ત્યાં ભારે વરસાદને પરિણામે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મોરબી જિલ્લાની નદીઓ તોફાની, ધોળાધ્રોઈ સહિતની નદીઓમાં પાણીની જોરદાર આવક થઈ છે। નદી નાળાઓ તોફાની બન્યા। સુરતની કિમ નદીના રૌદ્ર સ્વરૂપથી નાગરિકોને બચાવવાનું મિશન શરૂ કરાયું। ભારતીય સેનાએ 30થી વધુ લોકોને બચાવવાનું રેસ્ક્યુ શરૂ કર્યું। ઓલપાડના કઠોદરામાં ફસાયેલા લોકોને બચાવવાનું રેસ્ક્યુ લાઈવ। નદીઓના પાણીથી સંપર્ક વિહોણું બન્યું છે કઠોદરા। સેના સાથે સ્થાનિક પોલીસનું કઠોદરામાં રેસ્ક્યુ ઓપરેશન। બોટ મારફતે સેનાના જવાનોનું આ રેસ્ક્યુ ઓપરેશન। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા સતત વરસાદને કારણે કિમ નદીએ હવે છે તે રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કર્યું છે અને ઠેક ઠેકાણે અનેક ગામો પાણીમાં ડૂબી ચૂક્યા છે, અનેક સોસાયટીઓ પાણીમાં ડૂબી ચૂકી છે। ત્યારે હાલ આપણે છે તે ઓલપાડ તાલુકાના કિમ ગામે પૂર્વ વિસ્તારમાં આવેલી શિવ સાંઈ રેસિડેન્સી છે તે વિસ્તારમાં છે ને ત્યાં લગભગ 300 થી 350 લોકો છે તે કિમ નદીના પાણીની અંદર ફસાઈ ચૂક્યા છે। સોસાયટીની ચારે તરફ છે તે ગળાડૂબ પાણી આવી ગયા છે અને તેને કારણે તેઓ બહાર નથી નીકળી શકતા, જેને કારણે અહીં છે તે સુરત જિલ્લા પોલીસ સહિત અહીંયા હાલ છે તે ઇન્ડિયન આર્મી છે તેમની ટીમ પણ અહીં આવી પહોંચી છે અને હાલ છે તે રેસ્ક્યુની કામગીરી છે તે શરૂ કરવાની શરૂઆત હાલ છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને એક અમદાવાદની ટીમ અને એક વડોદરાની ઇન્ડિયન આર્મીની ટીમ અહીં પહોંચી છે। સુરત જિલ્લાના જે એસડીપીઓ છે બીકે વનર તે પણ અહીં પહોંચ્યા છે, કિમ પીઆઈ પણ અહીં પહોંચ્યા છે અને તમામ જે પરિસ્થિતિનો હાલ છે તે તાગ મેળવી રહ્યા છે। જે સોસાયટી છે તે અહીંથી લગભગ 300 થી 400 મીટરના અંતરે અંદર છે અને તેની ચારે તરફ છે તે હાલ જે કિમ નદીના પૂરના પાણી છે તે ફરી વળ્યા છે અને જેને કારણે બહાર નીકળવું મુશ્કેલ છે। ત્યારે હાલ છે તે સુરત જિલ્લા પોલીસની સાથે સાથે ઇન્ડિયન આર્મી પણ છે તે રેસ્ક્યુની જે કામગીરી છે તેની અંદર હાલ છે તે જોડાઈ છે અને તેમને અહીં સ્પેશિયલ ઓર્ડરથી કિમ ગામ ખાતે મોકલવામાં આવ્યા છે, જ્યાં સૌથી વધુ ગંભીર પરિસ્થિતિ છે। લગભગ 350 જેટલા જે
લોકો છે, રહીશો છે, સોસાયટીના શિવસાઈ રેસિડેન્સીના રહીશો છે તે પાણીની અંદર ફસાયા છે અને જેને કારણે છે તે આ જે સુરત જિલ્લા પોલીસની સાથે ઇન્ડિયન આર્મીની ટીમ પણ અહીં પહોંચી છે. હાલ છે તે જે SDRFની ટીમ અને જે ફાયર વિભાગની ટીમ છે તેમને પણ બોલાવવામાં આવી છે. તેઓ પણ અહીં પહોંચી રહ્યા છે અને થોડા જ સમયની અંદર છે તે જે રેસ્ક્યુની કામગીરી છે તે અહીંથી શરૂ કરવામાં આવશે. સહયોગી વિજય સાથે હું ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત ગ્રામ્ય. વાત કરીએ સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરમાં પણ જોરદાર વરસાદ. સુરેન્દ્રનગરના લખતરનું સદાદ ગામ બેટમાં ફેરવાયું. ભારે વરસાદથી સદાદ ગામ સંપર્ક વિહોણું બન્યું. ગામમાં પ્રવેશ કરવાના માર્ગ ઉપર પાણી ફરી વળ્યા. ઉમઈ નદીના પાણી ગામમાં ફરી વળતા સ્થિતિ કફોડી બની. સદાદ ગામ જવાના બંને બાજુના રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે. સુરેન્દ્રનગરના લખતરનું આ સદાદ ગામ છે જે અમે આપને દ્રશ્યમાં બતાવી રહ્યા છીએ. આ ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. ગામની ચારેય તરફ પાણી ફરી વળ્યા છે જેના કારણે આ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામમાં પ્રવેશ કરવાના માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે. ઉમઈ નદીના પાણી આ ગામની ચારેય બાજુ ફરી વળ્યા છે જેના પરિણામે ગામની બહાર નીકળવાના બંને બાજુના રસ્તા અત્યારે બંધ થઈ ચૂક્યા છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધવલ આચાર્ય. ધવલ, શું સ્થિતિ બની ચૂકી છે સદાદ ગામમાં? લોકોને કેટલી હાલાકી? પ્રશાસન કોઈ કામગીરી શરૂ કરી કે કેમ? જી પૂનમ, વાત કરવામાં આવે તો લખતર તાલુકાનું સદાદ ગામ છે. એ સદાદ ગામના અત્યારે બંને બાજુના રસ્તા લખતરથી સદાદ જવા માટે અને મોઢવાણાથી સદાદ તરફ જવાનો રસ્તો હાલમાં સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ગામના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, ગામમાં પણ પાણી છે અને ઉમઈ નદી જે છે એ ઉમઈ નદી જેમાં પાણી આવવાથી ઉમઈ નદી ઓવરફ્લો થઈ છે જેના લીધે ગામમાં આવવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. અત્યારે ટ્રેક્ટરથી પ્રશાસન પહોંચવાની પ્રયાસ કરી રહ્યું છે અને ગામ અત્યારે હાલ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું કહી શકાય તેવી પરિસ્થિતિ છે. જી આભાર ધવલ આપનો તમામ માહિતી બદલ. તો સદાદ ગામ જે સંપર્ક વિહોણું બની ચૂક્યું છે, ચારે તરફ ગામની પાણી ફરી વળ્યા છે. અવિરત વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ધ્રાંગધ્રા શહેરની મુશ્કેલી વધી ચૂકી છે. ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી ભરાયા છે. પોલીસ સ્ટેશનમાં પાણી ભરાતા મુશ્કેલી વધી ચૂકી છે. જુઓ, પોલીસ સ્ટેશનનું પરિસર અને પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. ધ્રાંગધ્રા શહેરની મુશ્કેલી વધી ગઈ છે. પોલીસ સ્ટેશનની અંદર પાણી ભરાઈ ગયા છે. હવે વાત કરીએ દાહોદની. દાહોદ જિલ્લાની નદીઓ તોફાની બની ગઈ છે. દાહોદ નજીકની ખાન નદીમાં નવા નીરની આવક થઈ. નદીમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લાની નદીઓ તોફાની બની છે. દાહોદ નજીક ખાન નદીમાં પાણીની આવક થઈ છે. હવામાન વિભાગની આગાહીને લઈને હાલ તો દાહોદમાં ફેર વરસાદ શરૂ થયો છે. આ મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો કે જે વરસાદની શરૂઆત ફેર થઈ છે. દાહોદમાં સવારથી જે વરસાદ ધીમી ધારે અને ધોધમાર જે પડતો હતો, પણ હાલ જે વિરામ બાદ ફેર વરસાદની શરૂઆત થઈ છે. મારી પાછળ આપ જોઈ શકો છો જે ખાન નદીના દ્રશ્યો, જે ખાન નદીમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહી છે. ખાસ કરીને સુંદર દ્રશ્યો આપ જોઈ શકો છો. ભારે વરસાદને લઈને અહીં જે ખાન નદીનો જે ઉપર આવેલો જે ચેકડેમ છે તેના ઉપરથી હાલ તો જે પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. સુંદર દ્રશ્યો જોવા માટે ગ્રામજનો પણ ઉમટ્યા છે, કારણ કે જે ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને હવે જ્યારે વરસાદ વરસતા આજે ખાન નદી છે તેમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે જે ખેડૂતો છે કે તેઓ વરસાદને લઈને ચિંતા હતા. ખાસ કરીને જે ધોધમાર વરસાદ વરસ્યા બાદ દાહોદમાં અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ જે ખાન નદી છે કે જે ખાન નદીમાં નવા નીર આવતા ક્યાંક ને ક્યાંક લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. સુંદર જે ધોધ જોવા માટે પણ લોકો અહીં આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો જે હવામાન વિભાગની આગાહી બાદ જે વરસાદની હાલ તો ફેર શરૂઆત થઈ છે અને હાલ જે ખાન નદી છે તેમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મનીષ જૈન, ABP અસ્મિતા, દાહોદ. તો દાહોદમાં બોરડી રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. અંડરપાસમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. અંડરપાસમાં પાણી ભરાતા ચાલકો માટે બ્રિજ બંધ કરાયો. બ્રિજમાંથી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં આક્રોશ. બોરડથી કતવારા તરફનો વાહન વ્યવહાર પ્રભાવિત. 11 ગામના લોકો 7 કિલોમીટર ફેરો મારવા મજબૂર બન્યા. દાહોદમાં જે ધોધમાર વરસાદ જે પડ્યો હતો ને ત્યારબાદ હાલ આપણે છે બોરડી કે જ્યાં અંડરપાસ આવેલું છે તેમાં પાણી ભરેલું છે. આપ જોઈ શકો છો કે જે સાવધાનનો જે બોર્ડ મારેલો છે ને તેમાં જે લાલ કલરનું જે પોઈન્ટ છે તેના ઉપર જો પાણી જાય તો અંદર ન જવા માટેની હાલ તો માહિતી આપી છે. ખાસ કરીને આપ જોઈ શકો છો કે તેઓ ગામના જે લોકો છે તેઓ અહીંથી ઘૂંટણસમાં પાણીમાંથી પ્રવેશ
કરી રહ્યા છે. ખાસ કરીને અંડરપાસ બંધ થયો છે. છેલ્લા 16 કલાકથી હાલ તો આ રીતે જે અંડરપાસમાં પાણી ભરાતા અને તેના કારણે અહીં જે અંડરપાસ બંધ થયો છે, ખાસ કરીને ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા ગામના લોકો, વાહન ચાલકો તેમજ લોકોને હાલ તો હાલાકીનો સામનો કરવો પડે છે. અહીંથી જતા તમામ જે ગામો છે તેઓની અવરજવર બંધ થઈ છે. લોકોને ફરી જવું પડે છે. ભારે મુશ્કેલી સર્જાય છે. દરેક વખતે જ્યારે વરસાદી પાણી આવતું હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે. વિસ્તારના લોકો સાથે વાત કરીશું. શું કહેશો, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ અહીં? હાલ આ પરિસ્થિતિ ગઈ 5 વાગ્યાથી આ બંધ છે. સાંજે 5 વાગ્યાથી જો આ પરિસ્થિતિ આમની આમ છે. હવે આ પરિસ્થિતિને તમે જોઈ શકો છો કે આ ડેન્જર એરિયો છે. ડેન્જર એરિયા સુધી પાણી ભરાઈ ગયું છે. હવે અમે આ લોકોને તંત્રને વારંવાર, જ્યારથી આ અંડરગ્રાઉન્ડ બન્યું ત્યારથી અમે વારંવાર તંત્રને, અમે રેલવે તંત્ર અને ગુજરાત ગવર્મેન્ટને તમામ પ્રજાઓ આને રજૂઆત કરે છે. અને દર વર્ષે આ પાણીનો નિકાલ થતો નથી. અહીંયા મશીનો મૂકે છે, હું તો મશીનવાળા અહીંયા આવતા નથી પાણી કાઢવા. અહીંયા માણસો દર વર્ષે માણસોને આ બાજુ અમારે એક રસ્તો છે કાચો, એ બાજુથી મંદિર બાજુ ફરીને જ જવાય છે. અહીંયા લગભગ 8 થી 10 ગામોને અહીંથી અવર જવર થાય છે. તો અહીંથી આ પાણીનો નિકાલ તો થતો નથી. તો હવે કરવાનું શું આમાં? આ જે સમસ્યા છે તેનું નિરાકરણ આવે તેવું પણ લોકો માની રહ્યા છે. મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ. વાત કરવામાં આવે પાટણની, 2 કલાકમાં વરસાદે પાટણ પ્રશાસનની પોલ ખોલી નાખી. ભારે વરસાદથી પાટણના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા. પાટણમાં નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે. દત્તત્રા સોસાયટીના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. પ્રવેશવાના માર્ગો ઉપર પાણી ભરાતા સોસાયટીના લોકો પ્રભાવિત થયા છે. પાટણમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. પાટણમાં છેલ્લા 2 કલાકમાં જે વરસાદ વરસ્યો છે, વરસાદ વરસતાની સાથે જે ગુંગળી વિસ્તારમાં આવેલી જે સોસાયટીઓ છે, આનંદ સરોવર વિસ્તારમાં આવેલી સોસાયટીઓ છે, તેમાં પાણી ભરાય છે. આપણે દ્રશ્યો બતાવીશ. આ દત્તાત્રા સોસાયટી છે તે જોઈ રહ્યા છો તમે. પૂરી સોસાયટીના ગેટ ઉપર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે. હાલ તો વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ કહી શકાય કે જો વધુ વરસાદ પડે તો ક્યાંક સોસાયટીના તમામ ઘરોના અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી શકે છે. હાલ જોઈ રહ્યા છો જે પ્રમાણે દત્તાત્રા સોસાયટીના અંદર પૂરેપૂરા માર્ગ ઉપર ઢીચણસમાં પાણી ભરાય છે. પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. એટલે કહી શકાય કે જે રીતના વારંવાર અહીંના વિસ્તારના લોકો રજૂઆતો કરી છે, તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી. આપણે સોસાયટીના રહીશ છે, એમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, શું નામ આપનું? રાજેશ કુમાર મોહનદાસ પટેલ. રાજેશભાઈ, આ વરસાદ પડે કેવા પાણી ભરાય છે સોસાયટીમાં? પેચાસમાં પાણી આવી ગયા. આ તો પ્રશ્ન વર્ષોથી પ્રશ્ન છે. આનું કોઈ સોલ્યુશન જ નથી. 2 કલાકે જો વરસાદ નથી હોય, રાતે પડે તો શું દશા થાય? બોટ લાવવી પડે અમારે. ઘરોમાં પાણી બેસી જાય, બધું નુકસાન, બહુ નુકસાન પડે. આ વિસ્તારમાં કેવા પાણી ભરાય? બહુ. દત્તાત્રેય પટેલ, પ્રભાત, નાયકનગર બધું જળબંબાકાર જ હોય છે. EMI સ્કૂલ જોડે બધું વરસાદ તો ડૂબી જવાય. હા, એટલું પાણી ભરાય. કોઈ વ્યવસ્થા જ નથી. કેટલા વર્ષોથી આ સોસાયટીમાં રહીએ છીએ, કોઈ જોવાય આવતા નહીં. આપણી સાથે અન્ય ભાઈ છે, એમને જોડે વાત કરશો. શું કહેવું કાકા, તમારું આ પાણી ભરાય છે? આ વર્ષોની સમસ્યા છે. આનો કોઈ યોગ્ય નિકાલ આવતો નથી. આગળ ગુંગળીમાં પાણીનો જાવરો નથી અને એની સોસાયટીમાં દર ચોમાસે ઘરની અંદર પાણી ભરાઈ જાય છે. આ સમસ્યાનો કોઈ નિકાલ લાવતા નહીં. વર્ષોને વર્ષો વીતી ગયા પણ કોઈ સોલ્યુશન આવતું નથી અને ભારે ઘર વખરીને નુકસાન થાય છે. જોઈ રહ્યો છો દ્રશ્યને, સોસાયટીમાંથી જે ભાઈ બાઇક લઈને બહાર નીકળી રહ્યો છે. જોવાય પૂરેપૂરું બાઇક છે તે પાણીના અંદર જતું રહ્યું છે, તો પણ તે પોતાના જીવના જોખમે તે પોતાનું બાઇક છે પાણીમાંથી બહાર નીકાળી રહ્યા છે. આ સોસાયટીની જો વાત કરવામાં આવે, દત્તાત્રા સોસાયટી, આજુબાજુની તમામ સોસાયટીની આ જ રીતની પરિસ્થિતિ છે. અને આ પરિસ્થિતિના અંદર લોકો છે તે હેરાનગતિ ભોગવતા હોય છે. પરંતુ કહી શકાય કે જે રીતના નગરપાલિકા દ્વારા જે વર્ષોની સમસ્યા છે તેનો આજ દિન સુધી નિકાલ ના કરવાના કારણે અહીંના સ્થાનિક લોકોને દર ચોમાસાના અંદર આ હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. વડોદરાના શિનોરની વાત. વડોદરાના શિનોર ગ્રામ્યમાં જળભરાવની સ્થિતિ. કુકસ ગામથી મોટા ફોફડિયા ગામને જોડતો રસ્તો બંધ થયો છે. મુખ્ય માર્ગ ઉપર જળભરાવના કારણે આ રસ્તો બંધ થઈ ચૂક્યો છે. વડોદરાના શિનોરનો ગ્રામ્ય વિસ્તાર, જ્યાં જળભરાવ જોવા મળી રહ્યો છે. પાણીનું ચારેકોર સામ્રાજ્ય. કુકસ ગામથી મોટા ફોફડિયા ગામને જોડતો રસ્તો બંધ થઈ ચૂક્યો છે. જે મુખ્ય રસ્તો હતો એ જ બંધ થઈ ગયો. પાણી ભરાવાના કારણે આ રસ્તો સંપૂર્ણપણે હાલમાં બંધ થઈ ચૂક્યો છે. હવે વાત વડોદરાના પોર ગામની. પોર ગામનો ઢાઢર નદી પરનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. ઢાઢર નદી તોફાની બનતા બ્રિજ તાત્કાલિક અસરથી બંધ કરાયો. બ્રિજની બંને તરફ બેરિકેડ લગાવીને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વડોદરામાં પોર ગામનો ઢાઢર નદી પરનો બ્રિજ જે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. પાણી ફરી વળ્યા છે. ઢાઢર નદી તોફાની બની છે, જેના પરિણામે બ્રિજ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો. બ્રિજની બંને છેડે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે અને સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કે જેથી કરીને લોકો એ બ્રિજ પરથી પસાર ના થાય અને કોઈનો જીવ જોખમમાં ના મુકાય. શિનોરના ક્રુબકો કોમ્યુનિટી કમ સ્ટોરેજ સેન્ટરના ભોયરામાં પાણી ઘૂસી ગયા. ભોયરામાં ખાતરના ગોડાઉનમાં પાણી ઘૂસતા ભારે નુકસાની થઈ. અંદાજે ખાતરની 1994 થેલી પાણીમાં પલળી ગઈ. શિનોરના ક્રુબકો કોમ્યુનિટી કમ સ્ટોરેજ સેન્ટરના ભોયરામાં પાણી ઘૂસી ચૂક્યા છે. ખાતરના ગોડાઉનમાં પાણી ઘૂસતા ભારે નુકસાની થઈ ગઈ. જ્યાં ખાતરની બોરીઓ પડેલી હતી, 1994 આ ખાતરની બોરીઓ હતી જે વરસાદી પાણીમાં ભોયરામાં પલળી ગઈ છે. ગઈ રાત્રે અવિરત વરસાદ પડવાથી ઓછામાં ઓછું 7 ફૂટ પાણી અંદર ભરી જવાથી એમાં રાખેલો માલ 5,67,000નો પલરી તરબોળ થઈ ગયો છે, જે અત્યારે કંઈ કામ લાગ્યો છે નહીં. હા, અમે છે ને પાણી ગાળવાની વ્યવસ્થા ફાઇટર મશીન મંગાવ્યું હતું અને ફાઇટર મશીન 2 કલાક ચાલ્યું, પણ જે પાણી નીકળવાનું તેટલું નીકળ્યું, બાકીનું પાછું ઇલેક્ટ્રિક મોટર મંગાવી છે ને ઇલેક્ટ્રિક મોટરથી પાછું બહાર કાઢવાનો પ્રયત્ન ચાલુ છે. વડોદરાના કરજણની ઢાઢર નદી તોફાની બની. ઉપરવાસમાં વરસાદથી ઢાઢર નદીમાં પાણીની આવક થઈ. ઢાઢર નદી તોફાની બનતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વડોદરાના કરજણની ઢાઢર નદી દ્રશ્યમાં જોઈ શકાય છે એ પ્રમાણે ઢાઢર નદીમાં પાણીની ભારે આવક થઈ છે. ઉપરવાસમાં પણ વરસાદ વરસ્યો, જેના પરિણામે ઢાઢર નદીમાં નવા નીર આવ્યા. ઢાઢર નદી તોફાની બની, જેના પરિણામે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. વાત હવે અમરેલી બાજુની કરીએ. અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ. ભારે વરસાદથી અમરેલીના ઠેબી ડેમમાં પાણીની આવક. રૂલ લેવલ જાળવવા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમના કાંઠા વિસ્તારના 4 ગામોને પ્રશાસને એલર્ટ કરી દીધા છે. અમરેલી શહેર અને આસપાસમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઠેબી ડેમમાં જોરદાર પાણીની આવક થઈ છે. રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમનો એક દરવાજો ખોલી દેવામાં આવ્યો છે. તો ભારે વરસાદની શક્યતાને પગલે અમરેલીમાં પણ પ્રશાસન સજ્જ છે. અમરેલીમાં એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડ બાય. ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ ફાયર અને એનડીઆરએફની ટીમની મુલાકાત લીધી છે. ભારે વરસાદને પગલે અમરેલીમાં પ્રશાસન એલર્ટ મોડમાં છે. એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય, ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડ બાય અને આ ટીમોની મુલાકાત લીધી ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ. ભારે વરસાદની આગાહીને પગલે અમરેલી નગરપાલિકા ખાતેના ફાયર સ્ટેશન ખાતે રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ દ્વારા આજે મુલાકાત લેવામાં આવી અને ફાયરની ટીમ તેમજ એનડીઆરએફની ટીમ સાથે નિરીક્ષણ કરી અને એમનો ઉત્સાહ વધારવામાં આવ્યો. मानसून के मद्देनज़र ये टीम यहाँ अमरेली डिस्ट्रिक्ट में तैनात है. जैसा कि अभी 31 तारीख और 1 तारीख का अभी प्रेडिक्शन है और आईएमडी और एससीओसी डिस्ट्रिक्ट डिजास्टर सेल के द्वारा भी हमें निरंतर सूचना प्राप्त हो रही है कि भारी से भारी बारिश यहाँ होने की संभावना है. इसी के मद्देनज़र हमारी टीम यहाँ अभी तैनात है और यदि हम बात करें तो हमारे पास मानसून से फ्लड सिचुएशन से निपटने के लिए हमारे पास 4 बोट हैं. इसके अलावा हमारे पास लाइफ बॉय, लाइफ जैकेट्स और एक्स्ट्रा इक्विपमेंट जैसे अदर इक्विपमेंट की बात करें तो यदि कोई कोलैप्स स्ट्रक्चर होता है तो उसके अकॉर्डिंगली हमारे पास पर्याप्त टूल्स एंड इक्विपमेंट उपलब्ध हैं. ભુજમાં જિલ્લા ઉદ્યોગ પાસે મુખ્ય માર્ગ ઉપર જળભરાવ. ઉદ્યોગ કેન્દ્રથી પ્રાંત કચેરી સુધીનો આરસીસી માર્ગ પાણીમાં ગરકાવ થયો. 2 થી 3 મહિના પહેલા બનાવેલા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા. વરસાદી પાણીના નિકાલ માટે પાલિકાએ ડિવાઈડર તોડવું પડ્યું. ભુજ શહેરમાં આરએનબી વિભાગ દ્વારા ઠેર ઠેર રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. રસ્તાને માત્ર 4 થી 5 જ મહિના થયા છે, પરંતુ પહેલા વરસાદમાં જ રસ્તાનું પાણી જે છે તે મપાઈ ગયું છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે આરએનબીના બનાવેલા કરોડોના રસ્તા જે છે તે પાણીમાં ગરકાવ થઈ જતા આજે ભુજ નગરપાલિકા દ્વારા જોઈ શકાય છે ડિવાઈડર તોડી પાણી જે છે તે કાઢવામાં આવી રહ્યું છે. કહી શકાય એક તરફ વિકાસ અને બીજી તરફ ભુજ નગરપાલિકા દ્વારા વિનાશ જે છે તે કરવામાં આવી રહ્યું છે. જનતાના પૈસાથી આ રસ્તો જે છે તે બનાવવામાં આવ્યો છે. કરોડોનો ખર્ચે રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ આરએનબીના સત્તાધીશો દ્વારા પાણી નિકાલ માટે કોઈ પણ વ્યવસ્થા ન કરવામાં આવતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. જોઈ શકાય છે નગરપાલિકાનો બુલડોઝર જે છે તે અહીં કને ચાલી રહ્યો છે. ડિવાઈડરને જે છે તે ખોદી કરી અને પાણી જે છે તે કાઢવામાં આવી રહ્યું છે. પાણી એક જગ્યાથી કાઢી બીજા રસ્તા ઉપર જે છે તે વોટર લોગિંગની સમસ્યા સર્જાઈ છે. વિપક્ષ પણ જે છે તે અહીં કને પહોંચ્યું છે. વિપક્ષ પણ જે છે તે
કહી રહ્યું છે કે ભાઈ રસ્તો આરએનબી બનાવે કે નગરપાલિકા તોરે એ જ પરિસ્થિતિ સર્જાય છે. વિપક્ષ સાથે વાત કરીશું. બેન, વિપક્ષમાં તો એક તરફ વિકાસ અને નગરપાલિકા વિનાશ કરી રહ્યું છે, ડિવાઈડર તોડીને પાણી કાઢી રહ્યું છે, શું કહેશો? કરોડોના માતબાર ખર્ચે અને પ્રજાના ટેક્સના પૈસાથી આરએનબી સ્ટેટે આ 4 કરોડ રૂપિયાની ઉપરની માતબાર રકમે રોડ બનાવ્યો છે. વર્તમાન 15-20 દિવસ જ થયા છે કે આ રોડનું કામ પૂરું થઈ ગયું છે અને પાલિકા આ રોડનો વિનાશ કરી રહી છે. કારણ કે મોરબીમાં વાહન ચાલકોની ગંભીર બેદરકારી. રેલવે ફાટક પાસે વાહન ચાલકોએ ગંભીર બેદરકારી દાખવી. ટ્રેન આવવાના સમયે ચાલકોની મનમાની. ફાટક ન થયું બંધ. ફાટક બંધ ન થતાં ટ્રેનને ઊભી રાખવાની ફરજ પડી. મોરબીમાં વાહન ચાલકોએ દાદાગીરી કરી, ગંભીર બેદરકારી કરી. ટ્રેન આવવાના સમયે મનમાની કરતા ફાટક બંધ જ ન થયું અને અંતે લોકો તો ત્યાંથી પસાર થતા રહ્યા પણ ટ્રેન રોકવાની ફરજ પડી. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પાર્થ. પાર્થ, કદાચ જવલ્લે જ આવી ઘટનાઓ બનતી હશે જ્યારે ફાટક બંધ ન થઈ શક્યું અને ટ્રેન રોકવાની ફરજ પડી. કેટલો ટ્રાફિક જામ હશે ત્યાં? જી, મોરબીના આ જે નટરાજ ફાટકના દ્રશ્યો છે ને, નટરાજ ફાટક ની જ્યારે બંધ કરવાની જે કામગીરી ચાલતી હતી, ટ્રેનને પસાર થવાનો જ્યારે સમય હતો ત્યારે જે ટ્રાફિક કંટ્રોલર જે ફાટક બંધ કરતા હોય છે તે ફાટક બંધ કરતા હતા, પરંતુ વાહન ચાલકો જે છે તેની બેદરકારીના હિસાબે ફાટક બંધ ન થઈ વાહન ચાલકો પોતાના વાહનો પસાર કરવામાં જ રહ્યા અને આ જે ટ્રેન જે છે એને થંભી દેવાની ફરજ પડી હતી. તો સાથે સાથે 108 પણ ત્યાંથી પસાર થઈ રહી હતી. તો જેના કારણે 108 ને પણ આ ટ્રાફિક જામમાં 15 થી 20 મિનિટ જેટલો સમય જે છે તે પોતાની 108 પણ ઊભી રાખી દેવાની ફરજ પડી હતી. આ જે ટ્રાફિક જામ છે એ ટ્રાફિક જામ અંદાજિત 1 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ છે અને મોરબીનો જે પાડા પુલ છે એ પાડા પુલ અને મોરબીના જે નટરાજ ફાટકથી ગેંડા સર્કલ સુધીનો જે રોડ છે તે પૂરેપૂરો જે ટ્રાફિક જામ ત્યાં છે અને વાહનોના જે થપ્પા છે તે લાગી ગયા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વાહનોના જે થપ્પા છે તે લાગી ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વાહન ચાલકોની બેદરકારી કહી શકાય. પાર્થ, આભાર આપનો તમામ માહિતી બદલ. પાટણ શહેર સહિત તાલુકામાં ધોધમાર વરસાદ. પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. બીએમ હાઈસ્કૂલથી જનતા હોસ્પિટલ સુધીના માર્ગ ઉપર પાણી ભરાયા. ઢીંચણ સુધીના પાણી ભરાતા માર્ગ બંધ થયો. મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા ધારાસભ્ય કિરીટ પટેલ ટ્રેક્ટર ઉપર સવાર થયા. આજે પાટણના ધારાસભ્ય એક્ટિવ કિરીટ પટેલ છે, ટ્રેક્ટર લઈને પાણીમાં ભરાયેલા વિસ્તારોની મુલાકાત અર્થે પહોંચે છે. આપ જોઈ રહ્યા છો ટ્રેક્ટરોમાં એમના જે કાર્યકર્તાઓ છે તેમના સાથે હાલ ટ્રેક્ટર લઈને અલગ અલગ વિસ્તારોની મુલાકાત કરીને આજે આપણે કિરીટલાલ જોડે જવાની વાત કરીશું કે જે રીતના કિરીટભાઈ ટ્રેક્ટર લઈને નીકળ્યા છે. આપણે કિરીટભાઈને પૂછીશું, કિરીટલાલ, જે રીતના પાટણ શહેરમાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે, વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે તેને લઈને કિરીટલાલ જોડે આપણે વાત કરશું. કિરીટભાઈ, કયા કયા વિસ્તારોની મુલાકાત કર્યા? તો આજે જે રીતે પાટણની કાયમ માટેની જે સમસ્યા છે, રેલવેનું ઘરનારું હોય, બીએમ હાઈસ્કૂલ હોય, ચિત્રકૂટ સોસાયટી હોય કે આનંદ સરોવરની આજુબાજુની સોસાયટીનો જે વિસ્તાર હોય, કાયમ માટે આ સમસ્યા એ ચાલુ રહી છે. થોડા દિવસ પહેલા નગરપાલિકાના તંત્ર દ્વારા આ રેલવેના ઘરનારાની બાજુમાં જે પાણીના નિકાલની પાઇપલાઇન હતી તે માત્ર ફોટા પડાવવામાં આવ્યા. ઉપર વાત કરવામાં આવી કે જારી મૂકી અને અમે પાણીની નિકાલની વ્યવસ્થા કરી છે, પરંતુ આજે 2 કે 3 ઇંચ વરસાદની અંદર પાટણની પરિસ્થિતિ કેવી છે તમે જોઈ રહ્યા છો. આ કોઈ 1 કે 2 વર્ષની સમસ્યા નથી, વર્ષોથી પાટણની આ સમસ્યા છે અને એનું નિરાકરણ લાવવામાં પાટણ નગરપાલિકાના જે સત્તાધીશો છે એને કોઈ રસ નથી. ખરેખર તો ચોમાસાની અંદર કઈ સોસાયટીમાં પાણી ભરાય છે, ક્યાં પાણી ભરાય છે અને એનો નિકાલ કઈ રીતે થાય એની કોઈ એક્સપર્ટ માણસો દ્વારા આની સંશોધન કરવું જોઈએ અને એનો નિકાલ કરવો જોઈએ. પરંતુ જે રીતે વર્ષોથી આ સોસાયટીઓ છે ત્યાં પાણીના નિકાલ માટેની કોઈ સ્ટોમ વોટર પાઇપ કે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી, કોઈ સીસી રોડ બનાવવામાં આવતા નથી અને જે જગ્યાએ આજે પાટણની અંદર પ્રાઇવેટ જે પ્લોટ હોય, પ્રાઇવેટ કોમર્શિયલ ગોડાઉન હોય કે જે જગ્યાએ એક પણ મકાન બન્યું નથી એવી જગ્યાએ
કરોડો રૂપિયાના ખર્ચે સીસી રોડ બનાવી દેવામાં આવે છે, એના માટેની પાઇપલાઇન નખાઈ દેવામાં આવે છે. તો જે લોકો વેરા ભરે છે પાટણની જનતાનું શું? માત્ર સત્તાધીશોને માત્ર ટોપીઓ પહેરી અને ફોટા પડાવવામાં રસ છે. પાટણની જનતા માટે કંઈક વિચારે અને ફોટા પડાવવાના બદલે પાટણની જનતા માટે કંઈક સારો વિચાર આવે. ડાકોરનું પવિત્ર ગોમતી તળાવ ઓવરફ્લો થયું છે. વેરાઈ માતા મંદિર નાની ભાગોળ વિસ્તારમાં પાણી ફરી વળ્યા. કેવડેશ્વર મહાદેવ, માખણિયા આરો અને સમાધિ સ્થળ પર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. ડાકોરમાં પણ વરસાદને પગલે પાણી ભરાયા. ગોમતી તળાવ ઓવરફ્લો થયું. વેરાઈ માતા મંદિર, નાની ભાગોળ આ તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ છે. કેવડેશ્વર મહાદેવ, માખણિયા આરો, સમાધિ સ્થળ જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.